આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચવાના છે। થોડી જ વારમાં તેઓ જામનગર પહોંચશે, જ્યાં બે સ્થળો પર પીએમ મોદીના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। શહેરની સરકારી જીજી હોસ્પિટલના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ પ્રદર્શન ગ્રાઉન્ડ પર સભા સ્થળે જશે, જ્યાં તેઓ સભાને સંબોધિત કરશે। પીએમ મોદીના આગમનને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એરપોર્ટથી જીજી હોસ્પિટલ સુધી અને હોસ્પિટલથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી કોન્વે બનાવવામાં આવ્યો છે। પીએમની સુરક્ષાની જવાબદારી એકાઈજી સહિત 7 આઈપીએસ અધિકારીઓને સોંપાઈ છે। એટલું જ નહીં, 37 ડીવાયએસપી, 89 પીઆઈ, આ ઉપરાંત પીએસઆઈ અને કોન્સ્ટેબલ્સ પણ સુરક્ષા માટે તૈનાત રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસમાં આવનાર છે, ત્યારે જામનગરમાં સૌપ્રથમ તેમની મુલાકાત થશે। જામનગરમાં બે સ્થળોમાં મુલાકાત લેનાર છે, જ્યાં જામનગરની જીજી હોસ્પિટલમાં સૌપ્રથમ મુલાકાત લેશે, ત્યાં ટૂંકી મુલાકાત બાદ સભા સ્થળ ઉપર આવીને કેટલાક કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે। હાલ આપણે જે જગ્યાએ છે તે સભા સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે। ટૂંકમાં વાત કરીએ તો આ સભા સ્થળની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને સુરક્ષાની વ્યવસ્થા પણ અહીં કડક અને વહેલી સવારથી જ અહીં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે રીતે જોઈ શકાય કે અહીં તમામ વસ્તુઓને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જેટલા પણ થેલા છે કે જેટલા આવતા જતા લોકો છે, મુલાકાતીઓ છે કે જે સભા સ્થળે આવનાર છે, તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। એટલે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તમામની તકેદારી રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત બેઠક વ્યવસ્થાની જો વાત કરીએ તો લગભગ 50,000 જેટલા લોકો અહીં આવી શકે અને બેસી શકે તે માટેની વ્યવસ્થા કરાઈ છે। આ ઉપરાંત સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી પણ મોનિટરિંગ કરવામાં આવશે અને ઉપરાંત સુરક્ષા એજન્સીઓમાં પોલીસ સિવાયની અન્ય એજન્સીઓને પણ કાર્યરત કરવામાં આવી છે। આ સિવાય જો વાત કરીએ તો બેઠક વ્યવસ્થાની સાથે સાથે લોકો અહીં શાંતિથી સાંભળી શકે, બેસી શકે અને જોઈ શકે તે માટે વિસ્તૃત મોટી એલઈડી પણ મૂકવામાં આવી છે। દિવસભરના જો કાર્યક્રમની વાત કરીએ તો જામનગરમાં જોડિયા ખાતે જે આવેલું છે તે ખારા પાણીમાંથી મીઠા પાણી બનાવવા માટેનું પ્લાન જે છે તેનું લોકાર્પણ અહીંથી કરાશે। ત્યારબાદ સૌની યોજનાનું ઉદ્ઘાટન થશે। આ સિવાયના અન્ય વિવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન જામનગરમાંથી થનારું છે। ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે અને બીજી રીતે જોઈએ તો લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાનનું જામનગરમાં આગમનથી લોકો તેને સાંભળવા માટે પણ ઉત્સુક છે। કેમેરા પર્સન પ્રદીપ ત્રિવેદી સાથે દિવ્યેશ વાળા, TV9 જામનગર।